જય દ્વારકાધીશ। આજે આપણે વાત કરીએ છીએ વૃદ્ધાશ્રમ। ઘણી બધી જગ્યાઓ આપણે જોવામાં આવે છે કે વૃદ્ધાશ્રમમાં જગ્યા પણ નથી। છોકરાઓ એને મા બાપને બહાર કાઢી મૂકે છે, મા બાપો રખડતા રહે છે, એ લોકોને જગ્યા રહેવા માટે નથી મળતી। આજે આપણે જોઈએ છીએ કે વૃદ્ધાશ્રમમાં પણ લોકોને રહેવા માટે જગ્યા નથી। શું કારણ છે આ બધું? આ કલયુગમાં આપણા છોકરાઓને આપણે સંસ્કાર આપતા નથી, એનું મૂળ કારણ છે। એવું નથી કે બધા નથી આપતા, લેકિન અમુક ઘરોમાં પૈસા હોવા છતાંય આવી તકલીફો થાય છે। એમને પાસે પૈસા છે, એમને પાસે પ્રોપર્ટી જમીન જાયદાદ હોવા છતાંય છોકરાઓ મા બાપને કાઢી મૂકે છે। તો આમાં શું થાય છે કે આપણે સમયને સાથે આગળ વધવું પડે। એટલે આપણે જે મા બાપ હોય છે એમને પણ અમુક સમયે થોડીક વસ્તુઓને સમજવું પડે। કેમ કે જે દીકરી આવેલી છે એ દીકરી બહુ આપણી જે કંઈ ખરાબ નહીં હોતી, એ બી કોઈની દીકરી હોય છે। લેકિન આપણે શું કરતા હોય છે કે આખો દાડો લેટ ગો કરવાની, મૂકવાની ભાવના રાખતા નથી। એટલે બહેનો અને વડીલો, મારું એવું કહેવું છે કે તમે હવે લેટ ગો કરવાની, અમુક વસ્તુ છોડી મૂકવાની ભાવના રાખો અને આપણા છોકરા છોકરી સાથે સુખી જીવન જીવો। અમુક આપણા પહેલાંથી જ બાળપણથી જ છોકરા છોકરીમાં સુસંસ્કાર, સારા સંસ્કારો અને ભક્તિના માર્ગમાં અને અમુક આપણા હિન્દુ સનાતન ધર્મ પ્રમાણમાં જે આપણી ભગવાનની જે કથાઓ છે, જે છે રામાયણ છે, એ બધી રામાયણમાં જે રામજીની કથાઓ છે એ સાંભળે और એની જે સંસ્કારો જે આપણે છોકરાઓને મળે તો છોકરો કોઈ વખત તમારી સાથે આવું કરે નહીં। તો મારા વાલાઓ, તમને એટલું જ કહેવું છે કે જિંદગીમાં આપણા ધર્મથી જોડાયેલા રહો, તાકી આપણા છોકરાઓ સુસંસ્કારી રહે અને જીવનમાં આપણા જિંદગીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં। જય માતાજી।